ભગવાન શિવને ધતુરો અર્પણ કરવાની પરંપરા પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શિવ તેને વિશ્વને બચાવવા માટે પીધું હતું. ઝેરની જલનને ઓછું કરવા માટે ઠંડી વસ્તુ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ધતુરો પ્રમુખ છે, જેને શ્રાવણ માસમાં આ રીતે ઉપાય કરવાથી મહાદેવના આશીર્વાદ મળે છે. તેમજ મહાદેવને ક્યાંય ફૂલ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. તે પણ આપણે જાણીશું આગળ. તે જાણ્યા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી રાખજો. વિડીયોને અંત સુધી જોતા રહેજો. 1 નંબર જોઈએ. શ્રાવણ મહિનામાં દરરોજ એક ધતુરાનું શિવલિંગ પર ચડાવો. એક ધતુરો ચડાવો અથવા એક ધતુરા ચડાવો છે, તેની દાઢી શિવલિંગના જળાશય તરફ રાખ. ધતુર અને અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. 2 નંબર, જો તમે લાંબા સમયથી તમારા કેરિયરમાં ઇચ્છિત સફળતા મેળવવા તરસી રહ્યા છો અને ધન પ્રાપ્તિને માર્ગ સતત અવરોધનો સામનો કરી રહ્યા છો, તો શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર ધતુરાનું ફૂલ ચડાવો. આ ફૂલ અર્પણ કરતી વખતે તમારા મનમાં તમારી ઈચ્છાઓ વાંચો અને ભગવાન શિવનું ધ્યાન ધરો. 3 નંબર જોઈએ તો ઘરમાંથી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે ધતુરો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ધતુરાને કાળા દોરામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. આમ કરવાથી કોઈ નેગેટિવ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. 4 નંબર, જો તમારા પરિવારનો કોઈ સદસ્ય વારંવાર બીમાર પડે છે, તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવલિંગ પર હળદર મિક્સ ધતુરાને અર્પણ કરો. સવાર અને સાંજે ધતુરો અને શિવલિંગ પર ચડાવો. જે બાદ ધતુરને ઘરમાં લગાવો. દર્દીના ઓશિકા નીચે રાખો. 5 નંબર જોઈએ. શ્રાવણના સોમવારે ધતુરાના મૂળને ઘરમાં લાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં તમે તેને હંમેશા જોઈ શકો. ધ્યાન રાખો કે તેને પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. તેના પછી માતા કાલીના બીજ મંત્ર 108 વાર જાપ કરો. ના ખબર હોય તો નીચે મને પૂછજો, હું કમેન્ટ બોક્સમાં નાખી દઈશ. 6 નંબર છે કે આ સિવાય શ્રાવણ મહિનાના પહેલા સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ સફેદ ચંદન, સફેદ ફૂલ, પંચામૃત, ચોખા, સોપારી, બીલીપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો તમારા અનુકૂળ. આમ કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. 7 નંબર જોઈએ તો સોમવારે ભોળાનાથની પૂજા કરવામાં આવે તો આ દિવસે ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ છે. કહેવાય છે કે ભોળાનાથ એટલા ભોળા છે કે તે ખૂબ જ સરળતાથી ઉપાયથી જ ખુશ થઈ જાય છે. સોમવારે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. સોમવારે કેટલા મંત્રનો જાપ કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે, આ મનોકામનાનો પૂર્ણ કરે છે. આવો જાણીએ શિવના ચમત્કારી મંત્રો વિશે. 8 નંબર જોઈએ. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જો તમે ભગવાન શિવની કૃપા ઈચ્છતા હોય તો તમારી ક્ષમતા અનુસાર સફેદ રંગની વસ્તુઓ અથવા ભોજન દાન કરો. 9 નંબર જોઈએ. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની પૂજામાં અંજારનું ફૂલ, ધતુરો, બેરી અને ફલ અવશ્ય ચડાવો. આનાથી ભોલેનાથ પણ ખુશ થશે. આ ફૂલ ચડાવવાથી જલ્દી પ્રસન્ન થાય છે. ભોળાનાથ તમે પણ જાણી લો મહાદેવને કયા ફૂલ ચડાવવા જોઈએ. 1 નંબર, ઘરની બહાર અંજીરનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અને આંકડાના પુષ્પોથી રુદ્રનો પાઠ કરવાથી તમામ પ્રકારના રોગોનો નાશ થાય છે અને સ્વાસ્થ્ય લાભ મળે છે. 2 નંબર, શિવની શક્તિ સાથે સાથે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર અળસીના ફૂલ ચડાવવા જોઈએ. તેનાથી રોગો દૂર થાય છે અને આર્થિક પ્રગતિ પણ થાય છે. 3 નંબર જોઈએ તો સંકટ મોચન હનુમાનને ચમેલીના તેલ પર ફૂલ બહુ જ પ્રિય છે. હનુમાનજી ભગવાન વિષ્ણુનો અવતાર છે. સાથે જ આ ફૂલને ઉપયોગી મંગળની પૂજામાં લાભ મળે છે. શિવની પૂજામાં આ ફૂલનો ઉપયોગ કરવાથી વાહન સુખમાં વધારો થાય છે. વાહન અને જેમને વારે વારે વાહન અકસ્માત થતો હોય તેમણે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ ફૂલ અવશ્ય અર્પણ કરવું જોઈએ, જેનું એક્સિડન્ટ વધારે થતું હોય. 4 નંબર જોઈએ તો ધતુરો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. શિવલિંગ પર ધતુરાનું ફૂલ ચડાવવાથી સંતાન પ્રાપ્તિમાં આવતી અડચણો દૂર થાય છે અને જો લોકો પુત્ર પ્રાપ્તિના હેતુથી શિવલિંગ પર તેનું ફૂલ ચડાવે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. મિત્રો, તમે સમજી લીધું હશે કે કયા કયા ફૂલ ચડાવવાથી શિવલિંગમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. દરેક ઘરમાં બધાને આ પાવન પવિત્ર મહિનામાં એટલે કે શ્રાવણ મહિનામાં પર વ્યક્તિને એકવાર તો પાણી ચડાવવું જ જોઈએ. તો મહાદેવનો આશીર્વાદ તમારા ફેમિલી, તમારા ઘર સાથે જોડાયેલો રહેશે. વધુ પૈસા નથી હોતું. ક્યારેક મંદિરે જઈને શાંતિથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 3 વાર જાપ કરી લો. એના પછી જુઓ આખો દિવસ તમારો કેવી રીતે વીતે છે. તો આશા કરું છું આ વિડીયો તમારી જિંદગી, તમારી લાઈફમાં બદલાવ લાવશે. અને જો બદલાવ લાગશે કે બદલાવ આવી ગયો છે કે હું આજથી જવાનો છો, પ્લીઝ કમેન્ટ બોક્સમાં એકવાર, બસ ખાલી એકવાર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ બોક્સમાં મહેરબાની કરી લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ અને બધાના દુઃખ દૂર કરે મારા મહાદેવ એવી હું પ્રાર્થના કરું છું. અને જે આ વિડીયો જોવે છે અને છેલ્લે લગી જોયો એને હું પર્સનલી પ્રાર્થના કરીશ કે એનું ઘર સુખ શાંતિથી હંમેશા ભરાયેલ રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.